સુરતના તક્ષશિલા અગ્નિકાંડને આજે 7 વર્ષ પૂરા થયા, પરંતુ પીડિત પરિવારો હજુ ન્યાયથી છે વંચિત। 24 મે 2019ના રોજ સુરતમાં સર્જાયેલ ગોઝારી દુર્ઘટનામાં 22 માસૂમોએ તેમનો જીવ ગુમાવી દીધો। સિસ્ટમની બેદરકારીએ આશાસ્પદ બાળકોનો ભોગ લઈ લીધો। દુર્ઘટનાના આજે 7 વર્ષ બાદ પણ પીડિત પરિવારો ન્યાય માટે વલખા મારી રહ્યા છે। તક્ષશિલા અગ્નિકાંડમાં પોતાના વાલસોયાને ગુમાવનારા પરિવારજનો આજે તેમને શ્રદ્ધાંજલિ આપવા એકઠા થયા હતા। તેઓ ન્યાય માટે કોર્ટના ચક્કર કાપીને થાકી ગયા છે। છેલ્લા 7 વર્ષ તેમને 7 ભાવથી પણ આકરા લાગ્યા છે, જ્યારે તે કાળમુખો દિવસ મગજ પર એવો છવાયેલો છે કે જાણે દુર્ઘટના આજે જ સર્જાઈ હોય અને સામે આવતા જ આંખો ભીની થઈ જાય છે। सात वर्ष लोको माटे पूरा थया छे, अमारी माटे नथी। अमारे तो हजी आज ज बनाव बन्यो एवुं अमने देखाई रह्युं छे અને 7 વર્ષના સંઘર્ષમાં હજી આજે પણ અમને ન્યાયની કોઈ આશા દેખાતી નથી અને ન્યાય મળશે તો એ કેવો મળશે એ ખ્યાલ નથી, કારણ કે ચાર્જશીટ પ્રમાણે કેસ ચાલે છે। ચાર્જશીટ જ અધૂરી બનાવેલી છે। તંત્રની બેદરકારી ચાર્જશીટમાં ક્યાંય લેવા મને છે। આવી પ્રાઇવેટ પર્સન અને અધિકારીઓને અંદર કરી અને નાના અધિકારીઓ નાખી અને કેસ ચલાવવામાં આવે છે। પાનાની 6 થી 7000 પેજની ચાર્જશીટ બનાવી છે, પણ એ આખી બકવાસ છે। ઇનલીગલી કન્સ્ટ્રક્શન પર જ આખી ચાર્જશીટ બનાવી છે, જે મોટા માથાઓની જવાબદારી હતી એ લોકોને આરોપી બનાવવામાં આવ્યા નથી। અમારી વારંવાર અરજી છતાં કોઈ જાતની અમારી કોઈ વાત સાંભળી નથી। કોઈ મોટા નેતાઓને મળ્યા છે તો બી ફક્ત બાંયધરી આપે છે અને આશ્વાસન સિવાય કશું એ લોકો આપતા નથી। પરિવારજનોનો આરોપ છે કે આખો કેસ ગેરકાયદે કન્સ્ટ્રક્શન ઉપર જ ચલાવાઈ રહ્યો છે। યોગ્ય તપાસ ન થયાનો, ચાર્જશીટ યોગ્ય રીતે ફાઇલ ન થયાનો તેમનો આરોપ છે। પરિવારજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે ફાયર બ્રિગેડના પહોંચ્યા બાદ પણ શા માટે એક પણ બાળકને ન બચાવી શકાયું। ફાયર બ્રિગેડ આવી ગયું હતું એ પછી બચાવ કેમ ન થયો? એકેય બાળક ફાયર બ્રિગેડ કેમ ન બચાવી શક્યું? એની ઉપર કોઈ ચર્ચા નથી, એક લાઈન પણ ચાર્જશીટમાં નથી। અને આજે ચાર્જશીટ દાખલ થયા પછી 7 વર્ષે ટ્રાયલ કોર્ટમાં કેસ ચાલુ છે। હજી તો ટ્રાયલ કોર્ટમાં ચાલુ છે, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ તો હજી બાકી છે। સમાચાર ભરૂચથી।